અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન મોત મામલો સામે આવ્યા બાદ 5 વિરુદ્ધ ગુનો નોંધાયો છે। આ 5 આરોપીઓ પૈકી એક આરોપી ડોક્ટર સંજય પટોલિયા કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં 2 વર્ષથી સેવા આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે। સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલ ખ્યાતનામ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન મોત મામલે આરોપી ડોક્ટર સંજય પટોલિયા સેવા આપી રહ્યા હતા। વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા આપતા હતા। મહિને 15 દિવસે એકાદ વખત સુરતની હોસ્પિટલમાં આવતા હતા। ડોક્ટર સંજય પટોલિયા દ્વારા સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં વજન ઘટાડવાની બેરિયાટ્રિક સર્જરી કરતા હતા। સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં ડોક્ટર સંજય પટોલિયા બેરિયાટ્રિક વજન ઘટાડવાની સર્જરી કરતા હતા। કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા। સંજય પટોલિયાએ પોતાની વેબસાઇટમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને પોતાનું સેન્ટર બતાવ્યું હતું। આ મામલે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડોક્ટર બીરેન ચૌહાણે જણાવ્યું હતું કે ડોક્ટર સંજય પટોલિયા માત્ર અહીં વિઝિટિંગ ડોક્ટર હતા, તે હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા નથી। વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટર સંજય પટોલિયા મહિનામાં એકાદ વખત સુરતની હોસ્પિટલમાં આવતા હતા। છેલ્લા 2 વર્ષથી વિઝિટિંગ ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા। સુરતમાં મહિને 3 દર્દીઓનું કન્સલ્ટિંગ કર્યા બાદ વજન ઘટાડવાની સર્જરી કરી હતી। ડોક્ટર સંજય પટોલિયા વિરુદ્ધ જે કેસ થયો છે તેને અમે મોનિટર કરી રહ્યા છીએ। સરકાર દ્વારા દિશા નિર્દેશ અને સૂચન બાદ તેમના વિરુદ્ધમાં શું પગલાં લેવા તે નક્કી કરાશે। રિપોર્ટર અમદાવાદની જે ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની અને તેમાં જે ડૉક્ટર હતા સંજય પટોલિયા એમણે એવું કહ્યું છે કે તે આ ગ્લોબલ સનશાઇન હોસ્પિટલ પણ તેમની છે અને તેમાં જોડાયેલા છે, તો એ કઈ રીતે છે, શું છે એમનો રોલ? ડૉક્ટર બીરેન ચૌહાણ, ગ્રુપ ચીફ ઓપરેટિંગ ઓફિસર, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ્સ સુરત। અમારી હોસ્પિટલ વડોદરા અને સુરત ખાતે કાર્યરત છે અને હું છેલ્લા 11 વર્ષથી આ હોસ્પિટલ સાથે સંકળાયેલો છું। આપે જે વાત કરી એ પ્રમાણે ડૉક્ટર સંજય પટોલિયા કે જે બેરિયાટ્રિક સર્જન છે, તો સુરતમાં અમારી આ હોસ્પિટલ ખાતે મોર દેન 6 to 7 બેરિયાટ્રિક સર્જન્સ વિઝિટિંગ ડૉક્ટર તરીકે કામ કરે છે, જેમાંના ડૉક્ટર સંજય પટોલિયા છે, જે અહીંયા વન્સ ઇન અ મંથ ઓપીડી અને પછી એમના બેરિયાટ્રિક પેશન્ટની સર્જરી કરવા માટે વિઝિટ કરતા હોય છે। અચ્છા, તો અત્યાર સુધીમાં એમણે કેટલા સમયથી કામ કરે છે, જોડાયેલા છે અને કેટલી સર્જરી એમણે કરી છે, એ સર્જરી કઈ રીતની હોય છે? બેરિયાટ્રિક સર્જન તરીકે કાર્યરત કરે છે। બેરિયાટ્રિક સર્જરી શું હોય છે એ તો આઈ થિંક એના જે એક્સપર્ટ ડૉક્ટર્સ હોય એ જ જણાવી શકે આપણને। અને છેલ્લા 2-1 વર્ષથી એ સનશાઇન ગ્લોબલ સુરત ખાતે વિઝિટિંગ સર્જન તરીકે આવતા જતા હોય છે અને એ કોઈપણ રીતે મેનેજમેન્ટ કે ડિરેક્ટર તરીકે કે મેનેજમેન્ટનો કોઈ ભાગ છે નહીં અત્યારે। સાહેબ, તો એમને અત્યાર સુધીમાં અંદાજે કેટલી સર્જરી કરી હશે? દર મહિને કદાચ એમની સર્જરી 3 થી 4 પેશન્ટ્સ અને દેટ વેરીઝ ફ્રોમ મંથ ટુ મંથ, પણ એવું કહી શકાય કે વર્ષમાં એમની સર્જરી મહિનામાં એમની સર્જરી 3 થી 4 દર્દીઓની થતી હોય। ઘણા યુઝ્યુઅલી એ સેટરડે વિઝિટ કરતા હોય એમના શેડ્યુલ પ્રમાણે અને પેશન્ટની અપોઇન્ટમેન્ટ, પેશન્ટ અહીંયા ઓપીડીમાં જોવે, એમનું પ્રી ઓપરેટિવ વર્કઅપ થાય અને પછી જો ફિટનેસ અને એ બધું જણાય તો એ સર્જરી માટે પહોંચે અને પછી સર્જરી થાય, જેવું બીજા વિઝિટિંગ સર્જન કરતા હોય છે એ રીતે જ કામ થતું હોય છે। આ જે સર્જરીઓ છે તેમાં કોઈ સરકારી યોજનાઓનો લાભ લેવામાં આવતો? ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં। અને આ જે સર્જરી તેમાં કોઈ એન્જિયોગ્રાફી કે એવી કોઈ સર્જરી? ના, બિલકુલ નહીં। ઓનલી અને ઓનલી બેરિયાટ્રિક સર્જરીઝ। એટલે ચરબી કે વજન ઘટાડવા લઈને? યસ। વજન ઘટાડવાની સર્જરી જ ડૉક્ટર સંજય પટોલિયા સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત ખાતે એઝ અ વિઝિટિંગ સર્જન કરે છે અને છેલ્લા 1.5-2 વર્ષથી અહીંયા કાર્યરત છે। મહિનામાં કદાચ એકાદ વાર આવતા હોય તો 5-6 જેટલી કરતા હશે, તો એ હિસાબે આપણે એવું કહી શકીએ 15-20-25 જેટલી કદાચ કરી હોય એક મહિનાના અંદર 5 જેટલા? ના, મહિનામાં એ ઘણીવાર સેટરડે આવે એમના શેડ્યુલ પ્રમાણે। ઘણીવાર એવું થાય કે એક મહિનામાં 1 કે 2 સેટરડે આવે, ઘણીવાર એવું થાય 2 મહિનામાં 1 સેટરડે આવતા હોય, સો દેટ વેરીઝ। પણ વોલ્યુમ અમારી ત્યાં બેરિયાટ્રિક સર્જરીનો ઓવરઓલ વોલ્યુમ બી જોવા જઈએ તો એ ઘણો વધારે પડતો નથી। આ ડૉક્ટરની સાથે સાથે બીજા 4 થી 5 ડૉક્ટર્સ પણ વિઝિટિંગ સર્જન તરીકે, બેરિયાટ્રિક સર્જન તરીકે સુરત ખાતે સંકળાયેલી ઘણી બધી હોસ્પિટલમાં કામ કરે છે, જેમાં સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં બી કાર્યરત છે। સાહેબ, હવે જે રીતે એમની સામે કેસ નોંધાયો છે। અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।